મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા આણંદ નગરપાલિકાને રેસ્ક્યુ માટે આપેલ નવા અદ્યતન સાધનો વિશે, જેમાં એક અદ્યતન રોબોટ છે અને અંડર વોટર ડ્રોન, કેમેરા, લાઇટ, બોટ વગેરે સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। જ્યારે તળાવમાં કોઈપણ વ્યક્તિ ડૂબતો હોય તેવામાં જાણ થાય તો તેને રોબોટ વડે બચાવી શકાય છે। આજે વ્યાયામશાળા પાસે આવેલ લોટેશ્વર તળાવમાં રોબોટ દ્વારા રેસ્ક્યુના વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં રોબોટની મદદથી તળાવમાં કોઈપણ વ્યક્તિ ડૂબતો હોય અને જાણ થાય તેવામાં રોબોટને તળાવમાં ઉતારીને રોબોટથી તેને વ્યક્તિ સુધી પહોંચાડીને રિમોટ ઓપરેટિંગ કરીને બચાવી શકાય છે। અને અંડર વોટર ડ્રોન કેમેરા પણ છે, જેને તળાવમાં કે કૂવામાં કે કેનાલમાં કોઈપણ વ્યક્તિ ડૂબી ગયો હોય અને શોધખોળ કરવી હોય તો ડ્રોન કેમેરાને અંદર પાણીના અંદર ઉતારીને અને સિસ્ટમથી તેને ચેક કરીને સરળતાથી શોધી શકાય છે। આણંદ ફાયર બ્રિગેડ ધર્મેશભાઈ ગોર દ્વારા તથા તેમની ટીમ સાથે રહીને લોટેશ્વર તળાવમાં રોબોટનું પ્રેક્ટિકલ બતાવીને જાણકારી આપવામાં આવી હતી। જ્યારે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ સાથે રાખીને ડેમો કરવામાં આવ્યું હતું। આ સાથે આણંદ જિલ્લા સંગઠન અને શહેર સંગઠન તથા કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા। આણંદ નગરપાલિકાને આજે ગુજરાત સરકાર તરફથી ખૂબ જ અદ્યતન કહેવાય એવા ઇક્વિપમેન્ટ મળ્યા છે। અહીંયા મેં એનું ડેમોન્સ્ટ્રેશન થયું। ખૂબ ઊંચી ગુણવત્તાના સાધનો છે અને ચોક્કસ આ સાધનો કોઈનો જીવ બચાવવા માટે કામ લાગશે। અહીંયા ફાયર બ્રિગેડના સૌ અધિકારીઓએ અને ખૂબ સારી રીતે આ વાતને સમજાવી। અંડર વોટર ડ્રોનથી લઈ અને ઘણી બધી એવી વસ્તુઓ આવી છે
કે એક વ્યક્તિ ક્યાંક ડૂબી જતો કૂવામાં પડી ગયો હોય, એ અકસ્માતે એને નુકસાન થઈ રહ્યું હોય, એવા સમયે આ જીવ બચાવવાનું કામ કરશે ત્યારે રાજ્ય સરકારને પણ આ વિસ્તાર વતી અભિનંદન આભાર માનું. અને આણંદની અમારી ટીમ જિગ્નેશભાઈ અને અમારા એમએલએ યોગેશભાઈ અને સમગ્ર ટીમ આ સાધનોનો સારી રીતે ઉપયોગ કરી અને લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બનશે બદલ એમને સૌને પણ અભિનંદન માનું. જનતા પાર્ટીની ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાતની પ્રજાને કેમ કરીને મદદ કરી શકાય, એની આપત્તિના સમયમાં કેમ કરીને મદદ કરી શકાય, એવા હેતુસર સમગ્ર ગુજરાતમાં ત્યારે તેમને લોકસેવાનો એક દરિયો ચલાવ્યો છે. ત્યારે આ વર્ષા ઋતુમાં અને ખાસ કરીને પાણીમાં જ્યાં તકલીફો પડતી હોય છે ત્યાં જે ગુજરાત સરકાર તરફથી આણંદ નગરપાલિકાને ડૂબતાને બચાવવા માટેનો રોબોટ, અંડર વોટર પાણીમાં અંદર જઈને પાણીમાં શું શું તકલીફો છે અથવા કોઈ તરતો ડૂબી ગયેલો હતો એને શોધી કાઢવા માટેનો જે અંડરગ્રાઉન્ડ રોબોટ આપ્યો છે, તથા લેટેસ્ટમાં લેટેસ્ટ પ્રકારની આ ટેકનોલોજી જ્યારે આણંદ નગરપાલિકાને આપી છે ત્યારે અમે આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અમારા આણંદ શહેરની ટીમ આ બાબતે કોઈનો પણ અમે નાના મોટાનો જીવ બચાવી શકીએ, કોઈને મદદ કરી શકીએ એવા હેતુસર જે ગુજરાતની સરકારે આ અમને સાધનો આપ્યા છે તેનો યોગ્ય પ્રમાણમાં અમે ઉપયોગ કરીશું અને લોકોની સેવા કરવામાં તત્પર રહીશું. મારું નામ ધર્મેશ કૌર છે, આણંદ સ્ટેશન ફાયર ઓફિસર. રાજ્ય સરકાર તરફથી અત્યારે લેટેસ્ટ જે ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે રેસ્ક્યુ માટેના, તે આજનું એક ડેમોન્સ્ટ્રેશનનું એક આયોજન કરેલું હતું. તેની મેં સર્વપ્રથમ અમારે એક રોબોટ આપેલું છે. રોબોટથી માણસ જ્યારે પણ ડૂબતો હોય ત્યારે એ ફસાઈ ગયો હોય પાણીની મેં, તેને કાઢવા માટે રિમોટ કંટ્રોલથી અહીંયાથી મોકલી અને ત્યાંથી અહીં સુધી લાવવા માટેનો એક આખો વોટર રોબોટ આપેલો છે, જે પાણીની ઉપર જ તરતો અહીંથી જાય રિમોટથી બહાર કાઢી લે આપે. બીજી એક એવું અદ્યતન સાધન આપેલું છે કે જ્યારે અંડરગ્રાઉન્ડ ડ્રોન આપેલો છે. અંડરગ્રાઉન્ડ ડ્રોન એટલે કે ભાઈ અંદર કોઈ માણસ કઈ વસ્તુ પડી છે, શું પડી છે, તમને અહીં બેઠા બેઠા દેખાય કે જેવી રીતે કે ભાઈ કોઈ વસ્તુ પડી ગઈ છે કાં તો કોઈ માણસ ડૂબી ગયો છે, તો અંડરગ્રાઉન્ડ ડ્રોન એ કામ કરશે કે અંદર જઈ અને ચારે બાજુ તમે બહારથી રહ્યા ફેરવી શકશો અંદર, અને અંદરથી ફેરવી અને તમે બહાર ડિસ્પ્લે ઉપર જોઈ શકશો કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પડી છે, કોઈ માણસ કઈ જગ્યાએ ડૂબી ગયેલો પડ્યો છે, જેથી કરીને સરળતાથી અહીંયાથી ફાયરમેન જે હોય કે જે તરવૈયા હોય ત્યાં અંદર જઈને એ માણસને બહાર ડૂબકી મારીને બહાર કાઢી શકે. એટલે એ પણ એક લેટેસ્ટ વસ્તુ આલી છે. બીજું, જ્યારે અત્યારે અવનવા બનાવ બનતા હોય ગામડાની મેં જે અવળ કૂવાઓ છે, કૂવાની મેં જ્યારે અંદર પડી જતા હોય છે ત્યારે અંદર અવળ કૂવાની મેં અમને ખબર પણ નથી, અજાણ્યા કૂવા હોય છે કે અમને ખબર પણ નહીં હોતી કે અંદર પાટલા કેટલા આપેલા છે, કઈ જગ્યાએ કયું ઝાડ આપેલું છે, કઈ જગ્યાએ શું આવેલું છે જરૂર. એના માટે અમને અંડરગ્રાઉન્ડ એક કેમેરો આપેલો છે જે લેટેસ્ટ છે, એ અંદર ઉતારીને અને અમે ડિસ્પ્લે પર જોઈ લઈએ અંદર આ જગ્યાએ પાટલો આપેલો છે, આ જગ્યાએ જનાવર છે, આ જગ્યાએ માણસ ફસેલો છે. અને દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ પડી ગઈ હોય, કિંમતી સાધન ગમે તે પડી ગયું હોય, એને કાઢવા માટે ફાયર બ્રિગેડ તત્પર રીતે અંદર ડૂબકી મારીને એ વસ્તુને બહાર કાઢી શકે. એટલા માટે અલગ અલગ વસ્તુ સરકારશ્રીનો ઘણો આભાર માનું છું હું આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી.